જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. અને આજે સરસ મજાનો વાર છે અને એ વારનો આપણે આખો દિવસ ખૂબ આનંદ લેવાનો છે. તો અત્યારે આપણે ગાડી ભરીને નીકળી જાય ફેરીમાં. પછી ફેરીમાં જે કાંઈ છે તમને બધું બતાવી આ વ્લોગની અંદર. ચાલો મિત્રો, આજે આપણે ફેરીમાં પાછા રાબેતા મુજબ થાય છે. મિત્રો, મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એ આપણે એક પીઠડિયાથી આગળ આવતા કેશવધામ છે, જે સરસ મજાનું મંદિર છે. રામાપીરનું મંદિર છે, કૃષ્ણ ભગવાનનું મંદિર છે ને એક સુરાપુરાનું પણ સ્થાનક છે. અને અહીંયા લખ્યું છે આપણે હિન્દવા પીર કેશવધામ. તારીખ 18/5/2018થી બનેલું છે અને એકદમ બગીચા જેવું છે. રામાપીરનું મંદિર છે અને અહીંયા રોડ ઉપર આપણે ઠંડા પાણીની વ્યવસ્થા છે, જે માંડ મૂકી છે. યાત્રાળુ માણસ કે કોઈ પણ અહીં નીકળે તો પાણી પી શકે. હવે પીઠડિયાથી આગળ જતા થોડાક જ આગળ જતા એક સરસ મજાનું ભગવાન ભોળાનાથનું મંદિર છે. અમને ત્યાં પણ પાણી ફિલ્ટર, ઠંડુ પાણી આ બધી વ્યવસ્થા રાખી છે. કારણ કે હવે આ બીજો મહિનો ચાલુ છે એટલે હવે ગરમીનું પ્રમાણ વધશે, તો એમની સામે ઠંડા પાણીના બરફ, ઠંડા પાણીના ફ્રીજ ને આ બધી વસ્તુ હોય છે, તો માણસોને સુવિધા સારી રહે. ને હવે તમને બતાવીશ ભોળાનાથનું મંદિર. તો મિત્રો, રોડ ઉપર જ છે, અંદર ભગવાન ભોળાનાથનું મંદિર છે અને આ બાજુ પાયોનીર વાળાનું પાણીનું પરબ છે. અંદર મંદિર છે, ગેટ છે, એ બાજુમાં ગેટની બાજુમાં જ પાણીનું પરબ છે, જે ફિલ્ટર પાણી પણ થાય છે અને ઠંડુ પણ છે, બંને વસ્તુ છે. પાયોનીર કાચવાળા, રાજકોટ, તારીખ 4/11/2018. જયંતિલાલ એમ બાબુરા. આ ભાઈ તરફથી આ પાણીનું પરબ બનાવવામાં આવ્યું છે. સારી વાત છે. અને આ ભાઈના પરબ લગભગ બગસરામાં પણ અમારે 2-3 છે ને સારું કામ કરે છે. મિત્રો, બાલાપુર આપણે આજની ફેરી અહીંયા પૂરી કરી છે. ને વચ્ચે એક માળો ઝીંઝો આવે છે, બે દુકાનો રસ્તામાં લેતા જઈએ આપણે.
ને સમય લગભગ 6:30 જેવું થઈ ગયું. આપણે બગસરા તરફ નીકળશું.